હેલો ગાઈસ, આ ડિંડોલીથી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે. આ ડિંડોલીથી સીધા ડાકોર. ફૂલ વિડીયો તમને બતાવશું, વિડીયો પર બને રહેજો. વચ્ચે બ્લર થઈ જાય છે પાછું. અહીંયાથી આગળ જઈને હાઈવે નેશનલ નંબર 8 નંબરનો હાઈવે પકડી લેવાનો, સીધા પડવા. પછી હું મેપ ચાલુ કરી દઈશ. આ દેખ, આ ભાળ જલ્દી. हाँ देखो आहू है हरे कृष्ण हरे रामा. जो આગળ રિક્ષા જાય છે જપ જપ કરતી. ચલો હું હવે લાઈવ કરી દઉં છું. આટલો વિડીયો બહુ થઈ ગયો. પછી આપણે નેશનલ હાઈવે પર ચડશું ત્યારે ફિર સે લાઈવ હોગા. ચલો આપણે ડિંડોલીથી ડાકોર જઈ રહ્યા છે ભગવાનના દર્શન કરવા માટે. એટલે જરૂરથી રોડ પર બને રહો. ઓર તમને હું બધો સુરતથી, આ ડિંડોલી સુરત છે ને, ત્યાંથી કેવી રીતે જવું ડાકોર, બધો લાઈવ રસ્તો તમને બતાવીશ. જો હવે આગળ નેશનલ નંબર હાઈવે 8 નંબર હાઈવે આવશે, ત્યાંથી એક લેફ્ટ સાઈડ વળી જવાનું. જો આ કડોદરા હાઈવે છે. કડોદરા હાઈવે ઉપર ચડી ગયેલા છે આપણે. પછી ક્યાં વળવાનું છે આગળથી હું તમને બતાવીશ, બરાબર? ચલો, જય શ્રી કૃષ્ણ. આપણે જો આગળ સીસી કેમેરો બી ચાલુ જ છે. જો તમારે જોવાનો હોય તો આ જો આપણું વ્હાઇટ કલરનું દેખાય છે ને, સીસી કેમેરો હતો લાઈવ રેકોર્ડિંગ થાય તો કેમેરા બેમેરો બધું મૂકી દીધું છે. કમેન્ટ હવે તો કરો યાર. કેમેરા બેમેરા મૂકવામાં કોઈ બાકી જ નહીં આવ્યું. કોઈ બી હું ગમે તે ગાડી બાઇક વાળો આરો ધકેદાર ડબલી ના પડાય, આપણી નહીં પડાય મોટા સાધન વાળા. એના કરતાં આપણી સિક્યુરિટી આપણે જાતે રાખવાની. ત્યારે આ લાઈવ કેમેરા એવું લાવી દેવાનું કે હું ગાડીમાં ફેસિલિટી કોઈ જરૂર ગાડીમાં લાગે, ગાડીમાં કામ મૂકી દેવાનું. ચલો, તમે સારા કંઈ કમેન્ટ વમેન્ટ કંઈ કરતા જ નહીં, ભાગી જાવ. ગાડી લાગ્યું ને ઝાડ. હા, શ્રી કૃષ્ણ. જય ગોવિંદ હરે મુરારી.
केदार यहाँ स्वर्ग के दर्शन पाए मैं जल की धार आई किनार यहाँ ગોમતી તળાવ તે તો